મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 22 જાન્યુઆરી 2026 આજે ગુરુવારનો દિવસ. વિષ્ણુ ભગવાનની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહામાસ, શુક્લ પક્ષ અને ચતુર્દશી તિથિ. આજે વરિયાન યોગ, વાણિજકરણ અને શતભિખા નક્ષત્ર રહેવાનું. આજના ચંદ્રમાં કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 12:11 થી 12:54 સુધી. આજના રાહુકાળ 1:52 થી 3:12 સુધી અને આજના સૂર્યનો ઉદય 7:13 થી 5:51 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં કેતુ મહારાજ, મકર રાશિમાં ચતુર્થ ગ્રહ યોગ, શુક્ર, સૂર્ય, મંગળ અને બુધ. ચંદ્ર અને રાહુની યુતિ કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો આ હતું આજનું પંચાંગ, આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, આવનારી વસંત પંચમી એટલે કે આવતીકાલે વસંત પંચમી. વસંત પંચમીના દિવસે આપના બાળકો જે ભણવામાં નબળા હોય, વાણીની સ્પીચ એટલે કે જેની જીભ અટકતી હોય, આવા જાતકોએ આજના દિવસમાં વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની આરાધના ઉપાસના કરી અને આ સમય દરમિયાન તમારા બાળકના અભ્યાસની અંદર અને બોલવાની ભાષામાં વાક શક્તિ, પ્રભુત્વતા પ્રાપ્ત થાય તે માટે. તો આજના દિવસે આ સરસ્વતીની પૂજા, એક સરસ્વતી માતાનો ફોટો લેવાનો, તેમના સમક્ષ શુદ્ધ ઘીનો દીપક જલાવવાનો, તુલસીના પાન મૂકવાના અને આંબાનો મોર મૂકવાનો. આંબો અત્યારે જે નવું સિઝન ચાલતી હોય એના મોર આવી ગયા હોય. વસંત પંચમીના દિવસે આ પ્રયોગ કરવાથી તમારા બાળકના જીભ ઉપર મહાસરસ્વતી માતાનો મંત્ર અથવા સરસ્વતી માતાનું નામ લખવાથી એના સ્પીચમાં પણ સુધારો આવે છે અને એના સરસ્વતી માતાની કૃપા બની રહે છે. મુખમ કરોતિ વાચાલમ પંગુલમ. મિત્રો, મુખમ કરો એટલે કે મુખની અંદરથી સરસ્વતી માતાની વાણી ઉત્પન્ન થાય. તો સરસ્વતી માતાના મંત્રનું પણ તમે જો તમારા બાળક સાથે બેસી અને એક માળા કરાવડાવો તો આ વસંત પંચમીનો દિવસ આપના માટે સરસ મજાનો રહે અને આપના બાળકના માટે આપ જાતે પ્રયત્ન કરો અને જાતે આરાધના કરી આપનો દિવસ, આપના બાળકોનું ભવિષ્ય સુધારો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોને મકાન સુખ, વાહન સુખ અને જમીન દલાલના કાર્યોમાં આકસ્મિક ધનલાભના યોગો બનશે. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ સંતાનના પ્રશ્ન અથવા સંતાન રિલેટેડ બાબતોમાં આજે થોડીક ચિંતાઓ ઉપસ્થિત થાય. એકંદરે શેર સટ્ટા લોટરીમાં આજે લાભનો દિવસ કહી શકાય. તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ચણાની દાળ ગાયને અર્પણ કરી રામદોષ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને કંઈક અલગ પ્રકારના પરાક્રમને સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થવાની. નાણાકીય આજનો દિવસ આપના માટે જે જાતકો કરપ્શન કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ અતિ વિશેષ સાબિત થવાનો. અલગ અલગ પ્રકારના જે જાતકો કરપ્શન કરતા હોય તો કરપ્શનની અંદર જે 2 નંબરની આવક કહેવાય તેમાં વૃદ્ધિ થવાથી આજનો દિવસ સફળ પ્રાપ્ત થાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવીની માળા કરવીની ઓમ કુલદેવતાભ્યો નમઃ ના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ.
મિથુન રાશિના જાતકોને આજે ધાર્મિક અને પરિવારલક્ષી કાર્યોમાં તમારો દિવસ પસાર થાય. કુટુંબની અંદર આજે આનંદિત બાબતો બની રહેવાની અને આજના દિવસમાં નાના ભાઈ બહેનોનો સાથ ને સહકાર મળવાનો. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં જે જાતકો સંતાન ઈચ્છતા હોય અથવા તો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ આનંદમાં રહેવાનો અને આજનો દિવસ તમારા ધારેલા કાર્યોમાં પરિપૂર્ણતા થશે. તો મિથુન રાશિના જાતકોએ આજે તુલસીના ક્યારામાં એક દીપક સળગાવી અને એક તુલસીના પાન ઉપર શ્રી શબ્દ લખી અને તુલસીદેવને આપવાથી આજનો દિવસ સરસ જાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, કફની બાબતો, પતિ પત્ની વચ્ચે આજે સોલેપોરી બાબત જે હશે તેમાં સોલ્યુશન આવશે. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને થોડુંક વિરન સંબંધિત ને પેટને લગતા રોગોમાં સાચવો. તો કર્ક રાશિના જાતકોએ શિવજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ઉપસ્થિત થવાના અને માનસિક ટેન્શન ઊભા થાય. આજના દિવસમાં પેટને લગતા રોગો અને ગર્ભાશયની બાબતોમાં કાળજી લેવી, ઇન્ફેક્શન ન લાગે તેવી કાળજી લેવાની. આજના દિવસમાં વિજાતીય પાત્રની મુલાકાત અને વિજાતીય પાત્ર સાથે હરવા પડવાના કારણે ક્યાંક તમારી પોલ ખુલી ન જાય અને સમાજ સામે તમારા અરીસાની અંદર એક ડાઘ ન લાગે તેની કાળજી લેવાની. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં કોઈ પણ ગુપ્ત કાર્ય કરતા પહેલા 100% વિચાર કરજો. તેના માટે આજે સૂર્યદેવની આરાધના ઉપાસના કરી પિતાના ચરણ સ્પર્શ કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રના અનુગ્રહ આજે તમારા શત્રુઓનો હાર થશે અને આજના દિવસમાં કન્યા રાશિના જાતકો તમે ધારેલા દરેક કાર્યો પરિપૂર્ણ થવાના. કુટુંબની અંદર આજે સુલેભરી વાતાવરણ બની રહેશે. વાણી પર સંયમ રાખવો અને બહારના સંબંધોમાં દેખરેખ રાખવી. ગુપ્ત શત્રુઓ તમને ગુપ્ત રીતે કોઈ પ્રહાર ના કરી જાય તેને કાળજી. તમારા ઉપર તમારા માતાજીની, તમારા ઈષ્ટદેવની આરાધના તમારા ઉપર આજે ખૂબ જ આશીર્વાદ બની રહેશે. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા માતાજીના કોઈ તમે જે ચાહેતા ભગવાન માતાજીની આરાધના કરતા હોય તેમાં એક વિશેષ નવાણ મંત્રની આરાધના કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ તુલા રાશિના જાતકોને પેટને લગતા રોગોમાં સાચવો. પણ આજે સંતાનના સારા સમાચાર અને સંતાનથી લાભ, વિદ્યાથી આગળ વધવાનું, વિદ્યાની અંદર શેરસટ્ટા લોટરીના કાર્યોમાં પણ તમારી સફળતા મળે. જે જાતકો ભણવાની અંદર એકાગ્રતા ના જાળવી શકતા હોય તેવા જાતકોએ માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરવો. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં કુળદેવીની પણ આરાધના ઉપાસના કરી શકે. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં હૃદયમાં લાગણી થાય તેવી ઘટના અને તેવા યોગ બનવાના યોગ કહી શકાય. આજે પિતા તરફથી અને માતા તરફથી તિરસ્કાર ના ઉભો થાય તેવી કાળજી લેવી. પિતાના આશીર્વાદ લઈ રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રની બાબતોમાં જે સાવચેતી લેવી અને ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા સાહસમાં પરાક્રમ થવાનો અને પરાક્રમની અંદર તમારું દરેક કાર્યનું ભાગ્યની ઉન્નતિ થવાની. આકસ્મિક ધન લાભના યોગો એટલા જ પ્રમાણમાં તમારા પત્નીનો સાથ ને સહકાર મળશે. પત્નીના પગલે, પત્નીના કહેવાથી તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની. આજે તમારા માનસિક ટેન્શનો અને એકાગ્રતા બની રહેશે. સામાજિક ને ધાર્મિક કાર્યોમાં જવાથી તમારા શરીરમાં થકાન જેવી બાબત ઉપસ્થિત થાય. તો ધન રાશિના જાતકો આજે ખાવા પીવામાં કાળજી લઈને પેટના લગતા રોગોમાં સાચવો. તેના માટે તમારે વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી. ઓમ વિષ્ણવે નમઃ. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાં પરિભ્રમણ કરતા ચંદ્ર આજે તમારું માનસિક ટેન્શનો, નાણાકીય પ્રશ્નથી તમે ગૂંચવાતા હોય અને નાણાકીય કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય પણ તમારા નાણાં વગર કાર્ય અટકે નહીં અને એવા આજના દિવસમાં દરેક કાર્યોમાં નાણાકીય પ્રશ્ન ઊભો થવાનો.
તો મકર રાશિના જાતકોએ આજે ગુરુદેવની આરાધના ઉપાસના કરી ઓમ વિષ્ણુવે નમઃ ઓમ બૃહસ્પતિ નમઃ મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. હરવા ફરવા ખાવા પીવામાં દરેક બાબતોમાં ધ્યાન રાખવું. વાણીનો સંયમ રાખવો. આજે તમારે થાઇરોઇડના ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા જાતકોએ ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. કુંભ રાશિના જાતકોએ ઓમ પિતૃ દેવતાભ્યો નમઃના મંત્ર કરવા. અને વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મીન રાશિના જાતકોને આનંદ ઉત્સાહ ફરવાની બાબતોમાં પણ પડવા વાગવાના યુગથી સાચવવું અને આજે આગ અકસ્માતથી બાબતોથી સાચવવું. આજના દિવસમાં વાહન ચલાવો તો જોઈ વિચારીને ચલાવો. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ગુરુદેવની આરાધના ઉપાસના કરીને તમારા ગુરુના ચરણ સ્પર્શ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચરમાં. જય માતાજી.